બનાસકાંઠામાં રેન બસેરા બનાવવામાં કૌભાંડ કરવામાં આવ્યું છે અને તેમાં સીધો 36 લાખથી પણ વધુ રકમનો બારોબાર વહીવટ થઈ ગયો છે અને રેન બસેરા ક્યાંય દેખાવ પણ નથી। આ ઘટના બતાવે છે કે હવે કૌભાંડમાં સિમેન્ટમાં રેતી કે રેતીમાં સિમેન્ટની મિલાવટ થતી નથી, પરંતુ બધું કાગળ પર જ પૂરું કરી દેવાય છે અને બિલો બનાવી અને રકમ ઓહિયા કરી જવાય છે। દિશામાં આયોજન મંડળની ગ્રાન્ટમાંથી 2019 થી 2024ના સમયગાળામાં 10 રેન બસેરા બનાવવાની મંજૂરી મળી હતી અને તેના માટે 36 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ મંજૂર કરાઈ હતી અને ચૂકવી પણ દેવાય છે। હવે આમાંથી સમ ખાવા પૂરતો એક પણ રેન બસેરા બન્યો નથી, પણ ઘણી બધી રકમ ચૂકવાઈ ગઈ છે। લોકોને નોકરીમાં કામ કર્યા વગર પગાર પણ મળતો નથી અને આ કૌભાંડીઓને ફક્ત બિલો બનાવીને રૂપિયા કમાઈ લેવા છે। આના પગલે દિશામાં તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસર પર રેન બસેરામાં કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પ્રવાસી અને ગરીબ લોકો માટે સરકારે એક યોજના અમલમાં મૂકેલી છે અને એ છે રેન બસેરા અને મજૂર કલ્યાણ કેન્દ્રની। 2018-19થી લઈ અને ચાલુ વર્ષમાં સરકાર દ્વારા ઘણા બધા રેન બસેરા બનાવવામાં આવ્યા છે, પરંતુ ડીસા શહેરમાં આ વાત મારા ધ્યાને આવતા મેં સ્થળ સ્થિતિ જોવા માટે કરી અને રેન બસેરાનું નિરીક્ષણ કરવા માટે હું ગયેલો, પરંતુ સ્થળ ઉપર ક્યાંય મને રેન બસેરા દેખાયા નહીં અને કોઈ જગ્યા તો જે રેન બસેરા બનેલા છે એ જગ્યાએ અસામાજિક તત્વોએ દબાણ કરી લીધું છે અને કોઈ જગ્યા માત્ર દિવાલ ઉપર તકતી મારેલી છે, એક જગ્યા તો દુકાન ઉપર તકતી મારેલી છે અને એક જગ્યા તો ખાલી જે કોમન પ્લોટની જે દિવાલ હોય છે કોમન પ્લોટની દિવાલ ઉપર તકતી મારેલી છે। હવે રેન બસેરા કોમન પ્લોટ ખાઈ ગયું છે કે શું એ ખબર નથી પડતી, પરંતુ સરકારની આટલી સરસ યોજના છે અને એનો લાભ માત્ર અધિકારીઓની બેદરકારીના કારણે કરી અને લોકોને મળી શકતું નથી। મારી માંગ છે કે સરકાર આ રેન બસેરા જે છે, જે ખોવાઈ ગયેલા છે અથવા તો ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગયેલા છે, એમને પાછા લાવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે। ફરિયાદી પ્રિતેશ શર્માએ આક્ષેપ કર્યો છે કે જિલ્લા આયોજન મંડળી દ્વારા 2019 થી 2024 સુધીની ગ્રાન્ટ પણ ચાલુ કરી દેવામાં આવી છે। તેમણે જણાવ્યું હતું કે સરકારે પ્રવાસીઓ માટે રેન બસેરા નામની યોજના શરૂ કરી। હવે મેં આ યોજનાના સ્થળ પર જઈને જોયું તો ક્યાંય કશું જ ન હતું, એક કોમન પ્લોટ હતું અને હવે દિશાવાસીઓ માટેની આ પ્રવાસીઓ અને ગરીબો માટેની રેન બસેરા યોજનાનું શું થયું? સરકારશ્રીની આ યોજનાનો લાભ કોઈને ન મળ્યો। આ આક્ષેપ પછી ચીફ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારી સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સરકારે આખા રાજ્યમાં રેન બસેરા બનાવ્યા છે, પણ દિશામાં તો કેટલાય સ્થળો પર રેન બસેરા કાગળ પર છે। કેટલાક સ્થળોએ અસામાજિક તત્વોનું દબાણ છે, જ્યારે બીજા કેટલાક સ્થળોએ તો પ્લોટ પર રેન બસેરા લખી દેવાયું છે। અમુક સ્થળોએ તો દુકાન પર રેન બસેરા લખી દેવાયું છે। આ સંજોગોમાં ભ્રષ્ટાચારની સરકારી ફાઇલોમાં ગુમ રેન બસેરા બહાર કાઢવામાં આવે તેવી અપીલ છે। અરજદાર શ્રી પ્રિતેશ કુમાર શર્મા ડીસાના અરજદાર છે। એમના દ્વારા જિલ્લા આયોજન અધિકારી શ્રીને એક અરજી મોકલી આપવામાં આવેલી છે, જેમાં રેન બસેરાના કુલ 10 કામોની વિગતો દર્શાવી છે। તેમાં એકચ્યુઅલમાં સ્થળ ખાતરી કરી અને શું ગેરરીતિઓ થયેલી છે એ બાબતના આક્ષેપો કરવામાં આવેલા છે, જેના અનુસંધાને જિલ્લા આયોજન અધિકારી સાહેબશ્રીના પત્ર અનુસંધાને અત્રેથી તાલુકાની એક તપાસ ટીમની રચના કરવામાં આવેલી છે, જેમાં કુલ 6 સભ્યોની નિમણૂક કરેલી છે। એ તપાસ ટીમ રેકર્ડ આધારિત તેમાં સ્થળ ખાતરી કરી અને સ્થળ ઉપર જે એકચ્યુઅલ હકીકત છે એ બંને વિગતો મેળવી અને એમનો તપાસ અહેવાલ આગામી 2 થી 3 દિવસમાં સબમિટ કરવાની છે। એ તપાસ અહેવાલ રજૂ થયા બાદ જે પણ હકીકતો ધ્યાને આવશે એના આધારે જિલ્લા આયોજન અધિકારીશ્રીને રિપોર્ટ મોકલી આપવામાં આવશે અને જિલ્લા કક્ષાએથી જે પણ સૂચના મળશે એ મુજબ નિયમાનુસારની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। દિશામાં રેન બસેરા કૌભાંડના આક્ષેપો અંગે ટીડીઓ જેએસ ચૌધરીએ જણાવ્યું હતું કે અમને અરજદારની ફરિયાદ મળી છે, તેમાં દિશામાં રેન બસેરા બનાવવામાં કૌભાંડ થયું હોવાના આક્ષેપ છે। આ ફરિયાદ અમે ઉપલા સ્તરે મોકલી આપતા ત્યાંથી તપાસના આદેશ છૂટ્યા છે। આ માટે તપાસ શરૂ કરવામાં આવશે। તપાસ શરૂ કરવામાં આવ્યા પછી આગામી 2-3 દિવસમાં આ બાબતમાં વિવિધ લોકોના નિવેદન પણ લેવાશે અને જે બાબતોના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યાં સ્થળ પર જઈને જાત તપાસ પણ કરાશે। તેના પછી તેનો રિપોર્ટ ઉપર ડીડીઓને સોંપવામાં આવશે અને તેઓ આ રિપોર્ટના આધારે કાર્યવાહી કરશે। આમ બનાસકાંઠામાં મનરેગા કૌભાંડ પછી બીજા કૌભાંડનો ધમધમાટ થવાના કારણે રીતસરની ગરમી વ્યાપી ગઈ છે। બનાસકાંઠાની પોલીસથી લઈને વહીવટી અધિકારીઓ તપાસના ધમધમાટમાં પરોવાઈ ગયા છે। ઉત્તર ગુજરાતનું તંત્ર આખું તપાસની કવાયતમાં લાગી ગયું છે।
આ કૌભાંડમાં રાજ્ય સરકારે ગરીબ, મજૂર અને યાત્રાળુઓ માટે રેન બસેરા બનાવવાની યોજના અમલમાં મૂકી હતી. બનાસકાંઠા જિલ્લામાં 10 રેન બસેરા બનાવવા માટે આયોજન મંડળની ગ્રાન્ટમાંથી ₹36 લાખની મંજૂરી મળી હતી. આ યોજનાના અમલીકરણ માટે 2019થી 2022-23 માટે યોજનાના અમલીકરણમાં તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરાઈ હતી. જ્યારે 2024માં બનેલા રેન બસેરા માટે ચીફ ઓફિસરને અમલીકરણ અધિકારી બનાવાયા હતા. આરટીઆઈ તપાસમાં જાણવા મળ્યું હતું કે જે 10 સ્થળોએ રેન બસેરા બનાવવાના હતા તેમાંના એક પણ સ્થળ પર રેન બસેરા બન્યા નથી. આ કૌભાંડના પગલે તંત્રમાં દોડધામ મચી છે. જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી ટીડીઓ જે ચૌધરીએ આ કેસમાં તપાસ આરંભી છે. આ કૌભાંડને મનરેગા કૌભાંડ જેવું જ કૌભાંડ લોકો ગણી રહ્યા છે અને તેના પગલે તેના માટે જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ છે. આ કૌભાંડ જાહેર નાણાંનો દુર્વ્યય બતાવે છે અને તેથી જ તેમાં સંડોવાયેલા સામે આકરી કાર્યવાહી થાય તેવી આશા પણ રાખવામાં આવી રહી છે. આ કૌભાંડને લઈને વિપક્ષના નેતા પથ્થરવાલાએ પણ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જ્યાં જ્યાં રેન બસેરાને બનાવવાના હતા ત્યાં રેન બસેરા તો ભૂલી જાઓ, પણ સમ ખાવા પૂરતો પથ્થર પણ જોવા મળતો નથી. આમ ગરીબો, ભિક્ષુકો અને શ્રમિકોના નસીબમાં આવા કૌભાંડીઓ જ લખાયેલા હોય છે. ગરીબનું નસીબ પણ ગરીબ હોય છે તે વાત આનાથી પુરવાર થાય છે. આ કૌભાંડે દર્શાવ્યું છે કે ગરીબ માટે આશ્રય સ્થાન પણ કૌભાંડીઓ નહીં રહેવા દે. પહેલા તો મિલાવટ થતી હતી, હવે તો મિલાવટ જવા દઈએ, પરંતુ આખું કૌભાંડ કાગળ પર થઈ જાય છે. જો ચેકડેમ આખા કાગળ પર બની જતા હોય અને ચૂકવણી થતી હોય તો આ તો રેન બસેરા છે. હાલમાં તો તપાસ જારી છે. રિપોર્ટ ડીડીઓને સુપરત કરવામાં આવ્યા પછી તંત્ર કૌભાંડીઓ સામે કયા પ્રકારના પગલાં ભરે છે તેના ઉપર કૌભાંડીઓ તથા ગરીબો, શ્રમિકો અને ભિક્ષુકોના નસીબનો આધાર છે. ખરેખર તો આટલા સમય સુધી રેન બસેરાનો ફાયદો ન મેળવી શકવા બદલનું વળતર આ કૌભાંડીઓ પાસેથી વસૂલવું જ જોઈએ.